રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। ધોરાજી પંથકમાં એક મજબૂર પિતાએ પોતાના ધંધા માટે લીધેલા 5 લાખ રૂપિયા જાણે તેના માટે કાળ બનીને આવ્યા હોય તેવું લાગે છે। વ્યાજખોરે ઊંચા વ્યાજની ઉઘરાણી કરી વૃદ્ધનું 35 લાખનું મકાન પડાવી લીધું હતું અને એટલું જ નહીં, ખાલી ચેકનો દુરુપયોગ કરી કોર્ટ કેસ પણ ઠોકી દીધો હતો। આખરે કંટાળીને વૃદ્ધે પોલીસના દ્વાર ખખડાવ્યા છે। આ ઘટના છે ધોરાજીની, જ્યાં અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા નામના 56 વર્ષીય મજૂરી કામ કરતા વૃદ્ધ વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયા છે। આજથી આશરે 3.5 વર્ષ પહેલાં અરવિંદભાઈને માર્કેટ યાર્ડમાં કેન્ટીન ચલાવવા માટે પૈસાની જરૂર પડી હતી। તેમણે જામકંડોળાના હરપાલસિંહ ચુડાસમા પાસેથી 3% વ્યાજે 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। તેના બદલામાં હરપાલસિંહે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા। શરૂઆતમાં અરવિંદભાઈએ નિયમિત વ્યાજ ચૂકવ્યું, પરંતુ ચોમાસામાં ધંધો મંદ પડતા તેઓ વ્યાજ ન ભરી શક્યા। આ તકનો લાભ ઉઠાવી વ્યાજખોર હરપાલસિંહે ધાકધમકી આપીને અરવિંદભાઈનું 35 લાખની કિંમતનું મકાન પડાવી લેવાની પેરવી કરી હતી। મકાન પરની 11 લાખની લોન ભરીને આપીને વ્યાજખોરે કિંમતી મકાન પોતાના નામે કરાવી લીધું હતું। મકાન પચાવી પડ્યા પછી વ્યાજખોરની ભૂખ શાંત ન થઈ તેણે અરવિંદભાઈને ધમકી આપી છે કે આ મારા બાપનું મકાન છે, વ્યાજના પૈસા આપી દેજો, નહીંતર હાથ પગ ભાંગી નાખીશ। ડરના મારી અરવિંદભાઈએ મકાન ખાલી કરી દીધું અને ભાડે રહેવા જતા રહ્યા હતા। તો ત્યારે હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે જૂના કોરા ચેકનો ઉપયોગ કરી અરવિંદભાઈ પર કોર્ટમાં લાખો રૂપિયાના ચેક બાઉન્સના કેસ કરી દીધા હતા। આખરે હિંમત ભેગી કરી અરવિંદભાઈએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5) અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ આ વ્યાજખોર સામે કેવા કડક પગલાં ભરે છે અને શું અરવિંદભાઈ તેમનું મકાન પાછું મળશે અને આવા કેટલાક લોકો આમાંના ચુંગાલમાં ફસાયા છે તે તપાસમાં જ બહાર આવશે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિવારને વર્ષ 2023 થી 2026 સુધી સતત ચાલેલી વ્યાજખોરી અને મકાન પચાવી પડાવવા લેવાની ઘટનામાં આરોપી હરપાલસિંહ ચુડાસમા રહે જામકંડોળના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા રહે ધોરાજી પોતાની કેન્ટીનનો ધંધો ચલાવવા માટે આશરે 3 વર્ષ પૂર્વે આરોપી પાસેથી ₹5 લાખ 3% માસિક વ્યાજ લીધેલા હતા। સાથે જ આરોપી ફરિયાદી પાસેથી એક બ્લેન્ક ચેકબુક પણ લીધેલી। ત્યારથી માસે વ્યાજ ચૂકવતા કુલ ₹60,000થી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી અને ધંધો બંધ પડતા છેલ્લા 7 માસથી વ્યાજ ચૂકવવામાં અસમર્થ બનેલ ફરિયાદીને આરોપીએ વ્યાજના પૈસા નથી આપો તો હાથ પગ ભાંગી નાખીશ અને રસ્તા પર લાવી દઈશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોરાજીમાં આવેલ આશરે 35 લાખ બજાર ભાવ ધરાવતું મકાન માત્ર 11 લાખની લોન સામે પોતાના નામે કરાવી લીધું। ત્યારબાદ પણ વધુ ₹45 લાખની માંગણી ચાલુ રાખી અને વ્યાજની પણ માંગણી ચાલુ રાખી અને ફરિયાદીથી પછી ઘર પણ ખાલી કરાવ્યું। ત્યારબાદ ફરિયાદીથી લીધેલા બ્લેન્ક ચેક પણ ખોટી રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીને ફરિયાદી પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટનો પણ કેસ કરાવ્યો। ધોરાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5) તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ 40 અને 42 અન્વયે ગુનો નોંધની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB કાકડિયાને સોંપવામાં આવી છે અને આરોપી હવે પોલીસની ધરપકડમાં છે।